તો વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. વાત કરવાના છીએ કે ફાઇનલ આન્સર કીમાં વધારેમાં વધારે તમને માર્ક્સ કેટલા મળી શકે છે. ઓકે, હવે તો હું તમને જો સ્લાઇડ ઉપર તમે સ્ક્રીન પર જોવા જ મળો કે કેટલા પ્રશ્નો છે રદ થવા મને, તેના ઉપરથી હું તમને ફાઇનલ કહી શકીશ કે કેટલા માર્ક્સ તમને મળી શકે છે. ઓકે, તો ચાલો આપણે પ્રશ્નો જોઈ લઈએ. તો એ પહેલાં ભાઈ ચેનલ પર નવો હો તો વિડીયોને લાઇક કરી દેજો, હાઇપ કરી દેજો મિત્રો. ઓકે, પછી ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર દબી દેજો મિત્રો, આવી જ અનુમાનિત માહિતી મેળવવા માટે અને ઓફિશિયલી અપડેટ જાણવા માટે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એમ કે પહેલો પ્રશ્ન જે આ 31મો છે તે આ રમેશવાળો 900 રૂપિયામાં, એમાં કારણ કે બે જવાબ આવતા હતા. ઓકે, બીજો પણ એક પ્રશ્નનો જવાબ આવતો હતો. ઓકે, 1,15,000 પણ આવતો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે મિત્રો આ વ્યાકરણના તમામ આપણને ખબર જ છે. ઓકે, આ છંદવાળો ફકરો છે એ પણ રદ થવાની શક્યતા ફૂલમ ફૂલ છે મિત્રો. ઓકે, ત્યાર પછી મિત્રો આ પણ વ્યાકરણ જોડણીવાળો છે. હવે આ મિત્રો રદ કરે કે ન કરે મતલબ સિલેબસ બહાર જ કહેવાય. ઓકે, એક પ્રકારનો આ રદ થાય કે ન થાય પરંતુ ગણાવી તો શકાય. આ 5 પ્રશ્નો છે. ઓકે, ત્યારબાદ મિત્રો જે આ 45મો પ્રશ્ન જોઈ શકો તમે, શ્રેણી છે. આ શ્રેણીમાં 37 પણ જવાબ આવતો હતો મિત્રો. ઓકે, પરંતુ હવે જોવે ફાઇનલ આન્સર કીમાં શું આવે છે. ઓકે, રદ તો થવો જોઈએ. ત્યારબાદ આ મોકાસદાર જે 62મો નંબર છે મિત્રો. ઓકે, આમાં 70 જવાબ આવે. ઓકે, હા, તો 7 × 10 એટલે 70 જવાબ આવે મિત્રો. ઓકે, આ પણ રદ થઈ શકે છે. પછી આ 65મો અહીંયા કંઈક હશે. ઓકે, 65મો જે છે એ તો મિત્રો ફાઇનલ છે. ઓકે, એનું તો કંઈ જવાબ ન બદલી શકે. ત્યારબાદ મિત્રો આપણે જે 80મો પ્રશ્ન છે એ અન્વેષણ એટલે શું થાય? તો મિત્રો એનું ફકરા પ્રમાણે જોવો તો આત્મનિરીક્ષણ થાય અને આમનામ જોવો તો મિત્રો શોધખોળ પણ થાય. ઓકે, તો હવે એ એક મુખ્ય વાંધારજી છે એ તો રદ થવો જોઈએ. ત્યારબાદ મિત્રો હવે આપણે જોઈએ પાર્ટ બીમાં. પાર્ટ બીમાં મેં તમને આગળ પણ કીધું કે આ જૈન નામ છે એ કયા સંસ્કૃત ક્રિયા પ્રેરિત છે. ઓકે, તો એ છે મિત્રો એમાં જવાબ આવતો હતો જીન, પણ જીન તો ઓપ્શનમાં જ નથી. ઓકે, ત્યાર પછી છે મિત્રો એક આ જે જોઈ શકો છો 127માં. ઓકે, નર્મદાની જે મુખ્ય નહેર છે એની કેટલા કિમી લાંબી છે મુખ્ય નહેર છે? તો મિત્રો એમાં જવાબ આવતો હતો 532. ઓકે, પરંતુ આમાં આપ્યું જ નથી એ. ઓકે, યસ, ઓફિશિયલ ઓફસાઇડ. તો મિત્રો આટલા પ્રશ્નો છે મિત્રો રદ થઈ શકે છે. ઓકે, હવે આપણે જોઈ લઈએ કે કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળવા પાત્ર છે આપ લોકોને ટોટલ. તો મિત્રો ગણતરી પ્રમાણે મેં તમને કીધું એમ કે ગ્રેસિંગ છે મિત્રો 9 થી 10 માર્ક્સનું મળી શકે. વધુ આપે તો મિત્રો જો એક પ્રશ્નોને રદ કરવામાં આવી જાય ને મિત્રો તો 14 થી 15 માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે. આટલું બધું તો મિત્રો ના મળે. આટલા બધા તો કદાચ સિલેબસ બહારના પ્રશ્નો ના રદ કરે, જો જોડણીને ગણવામાં આવે તો 14 થી 15 માર્ક્સનું તમને ગ્રેસિંગ મળી શકે છે. પરંતુ મિત્રો જો આમનામ તમને ગ્રેસિંગ આપવામાં આવે સિલેબસ બહારના અથવા તો ભૂલને પાત્ર સજાપાત્ર જે આ પ્રશ્નો છે એ પ્રશ્નોને જો રદ કરવામાં આવે તો તમને મિત્રો 9 માર્ક્સનું તો ગ્રેસિંગ મળી શકે. પરંતુ વર્તમાનમાં મિત્રો ફાઇનલી ગણી શકાય તેટલું ગ્રેસિંગ કેટલું છે? તો કે તેટલું છે 4 થી 5 માર્ક્સનું ગ્રેસિંગ હાલમાં વર્તમાનમાં તમને બતાવી શકાય કે આટલા માર્ક્સનું તો ફરજિયાતપણે તમને ગ્રેસિંગ મળવાનું છે. ગ્રેસિંગ મળશે તો મિત્રો મેરિટ છે, ઓફકોર્સલી એવું જવાનું છે. પરંતુ જો ગ્રેસિંગ નહીં મળે તો ફાયદો આમાંય છે અને ફાયદો આમાંય છે. ઓકે, તો જેટલા પણ ઉમેદવારોને વ્યાકરણના પ્રશ્નો રિલેટેડ આવા જે આમ કહેવાય ને કે કોમન રીતે આમ વાંધા અરજીમાં જે આવેલા પ્રશ્નો છે જેઓને ખોટા પડ્યા આવશે તેઓને ફાયદો છે. બંને રીતે ખોટા પડે ખાંચા પડે, ગ્રેસિંગ મળે કે ન મળે, પ્રશ્નો રદ થાય કે ન થાય. ઓકે, તો તેવા ઉમેદવારો છે તેઓને ફૂલ્લી અહીંયા કહેવાય કે પ્રોફિટ આમ મુનાફો થઈ શકે છે. ઓકે, માર્ક્સનો. બાકી ફાઇનલ આન્સર કી છે મિત્રો 25 તારીખ આજુબાજુ આવી જવાની છે. તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તમને તો કોમેન્ટ કરી શકો છો. ઓકે, તો મળીએ ફરી એકવાર નવા વિડીયોમાં.